ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोर्कृपा मोक्षमूलं गुरोर्कृपा सद्गुरुदेव की जय सनातन धर्म की जय भारत माता की जय। સનાતન સંસ્કૃતિના આધારસ્તંભ ગ્રંથોના માધ્યમથી જીવનની સફળ યાત્રાના દરેક અધ્યાયો અલગ અલગ સ્થાનેથી અલગ અલગ ટેલિવિઝનના માધ્યમથી અને યુટ્યુબ ઉપર જીતેશ શુક્લ શાસ્ત્રીજી ઓફિશિયલ ચેનલના માધ્યમથી નિહાળી રહેલા દરેક શ્રોતાઓના આત્મામાં બિરાજમાન ભગવાન નારાયણના ચરણોમાં વંદન. જય ગુરુદેવ. ગયા અધ્યાયમાં ભગવાન શિવનો મહિમા જાણ્યો. ભગવાન શિવના ચરણનો સ્પર્શ કરી અને જીવનની સફળ યાત્રામાં આપણે વિહાર કરી રહ્યા છીએ. અને આ 8મા અધ્યાયમાં ગર્ભાધાન સંસ્કારની મારે વાત કરવી છે. દાને તપસે શૌર્યે ચ વિજ્ઞાને વિનયે નયે વિસ્મયો નાત્ર કર્તવ્ય બહુરત્ના વસુંધરા. એ દાન આપવામાં હોય, તપમાં હોય, શૌર્યતામાં હોય, જ્ઞાનમાં હોય અથવા તો વિજ્ઞાનમાં હોય, પણ ભારતની એક એવી ભૂમિ છે, ભારતની એક એવી ધરા છે કે જે ધરામાંથી અનેક યોગીઓ ઉત્પન્ન થયા છે. અને એ યોગીઓની, એ સૈનિકોની, એ દાનવીરોની, એ તપસ્વીઓની, એ જ્ઞાનીઓની, એ વિજ્ઞાનીઓની જ્યારે એક સમાન તાકાત ભેગી થઈ અને ત્યારે અનેક દાયકાઓ પહેલા આપણો દેશ 15મી ઓગસ્ટના દિવસે આઝાદ થયો, આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. એટલે દરેક દેશવાસીઓને સ્વતંત્રતા મહાપર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આજના આ અધ્યાયના મનોરથી પરિવાર મૂળ ગુજરાતના નિવાસી અને અત્યારે જર્મની જેવો નિવાસ કરે છે ધારાબેન ગૌરાંગભાઈ ઠક્કર એ આ અધ્યાયના મનોરથી પરિવાર છે. ધારાબેનનો આજે જન્મદિવસ હોય, જન્મદિવસની આપને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. દેવાધિદેવ મહાદેવ આપને સદાયને માટે નિરોગી રાખે, આપને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. સ્વતંત્રતા પ્રાપ્ત તો થઈ, પણ ક્યાં કંસે આપણે એ સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં પરિવર્તિત કરી દીધી છે. અનેક દાયકાઓ પહેલા જે યોગીઓએ મહેનત કરી હશે સાહેબ, જે સૈનિકોએ પોતાના બલિદાનો અર્પણ કર્યા હશે, જે જ્ઞાનીઓએ પોતાનું જ્ઞાન અર્પણ કર્યું હશે, જે યોગીઓએ પોતાની યોગ વૃત્તિ અર્પણ કરી હશે અને એ બધી તાકાતનો સમન્વય થયો ત્યારે જે કાંઈ પણ આપણે વિશાળ ભારતની અંદર સ્વતંત્રતાના રૂપમાં આનંદ મંગલ કરી રહ્યા છીએ એ તમામ દિવ્ય ચેતનાઓને સત સત વંદન. જેમ વ્યક્તિ પ્રત્યેની ખુમારી હોય, પરિવાર પ્રત્યેની હોય, ગામ પ્રત્યેની હોય, રાજ્ય પ્રત્યેની હોય, એમ સાહેબ એક ખુમારી આપણે આપણા દેશ પ્રત્યેની પણ હોવી જોઈએ. જ્યારે દેશનું આધિપત્ય કરવાની વાત આવે અથવા તો જ્યારે ભારત દેશની વાત આવે ત્યારે બાકી બધી વસ્તુ એક તરફ અને દેશ એક તરફ હોવું જોઈએ છે. ત્યારે ભારતને વિશ્વગુરુ બનવા માટે કોઈ શક્તિ રોકી ના શકે. જે કાંઈ પણ આધુનિકતાઓ જોઈએ છીએ એના મૂળમાં જો ભારતના વિચારો હોય
તો ખાલી એક વિચાર આપણે કરવાનો રહ્યો કે બધી તાકાત જો આપણે એક જ જગ્યાએ ભેગી કરીએ તો ભારત તો પેલાય વિશ્વગુરુ હતો, અત્યારે છે ને ભવિષ્યમાં પણ રહેશે. પણ વાત એ છે કે એ ગુણવત્તા આપણે આપણા દેશ માટે જેથી વાપરવાનું ચાલુ કરીએ તેથી ઘણી એવી પાશ્ચાત્ય ભૂમિઓ છે જે આપણી પાસે જ્ઞાન માંગશે અને એ તપસ્વીઓને, સુરવીરોને, સૈનિકોને અથવા તો યોગીઓને ઉત્પન્ન કરવામાં જે માતૃશક્તિનો અમૂલ્ય ફાળો છે એ તમામ માતૃશક્તિઓના ચરણોમાં પણ વંદન છે. અને એટલા માટે જ યોગ્ય બન્યું હશે કે એના મૂળની અંદર એને ગર્ભાધાન સંસ્કારનું યોગ્ય રીતે સંચય કર્યો હશે અથવા તો એ સમયનું સંચાલન કર્યું હશે. આજનો પ્રમુખ અધ્યાય એટલે ગર્ભાધાન સંસ્કાર. મારી દેશની દરેક બહેનોને, દરેક માતાઓને ખાસ નમ્ર વિનંતી છે કે તમે જેવી કલ્પના કરો છો એવા સંતાનોને જો તમારે નિર્માણ કરવું હશે અથવા તો એવા સંતાનોને જો તમારે જન્મ આપવો હશે તો તમારે 9 મહિના સુધી પવિત્રતા પણ રાખવી પડશે. તમારા જે કાંઈ પણ મનની કલ્પનાઓ છે એને પણ વિશુદ્ધ બનાવવી પડશે અને ક્યાંક અંશે તમારી ઇન્દ્રિયોને ન ગમે એવું પણ હશે છતાં પણ તમારે એનો ત્યાગ કરવો પડશે. આખા અધ્યાયમાં મારે દરેક વસ્તુના પ્રમાણોની સાથે વિસ્તૃત ચર્ચા કરવી છે. કારણ કે આદિ અનાદિ કાળથી ગર્ભાધાન સંસ્કાર એ પ્રમુખ સંસ્કાર છે તો ઋષિ મુનિઓએ એમ જ નહીં મૂક્યો હોય છે. એ તો આપણી આધુનિક બુદ્ધિ છે એટલે આપણે એવો વિચાર કરીએ કે એમાં આપણે શું સમય બરબાદ કરવો. પણ જે નવું બીજ તમે ઉત્પન્ન કરવા જઈ રહ્યા છો અને જેની પાસેથી તમને કંઈક અપેક્ષા છે તો એ બીજના યોગ્ય નિર્માણ કરવા માટે ગર્ભાધાન સંસ્કાર પ્રમુખ પાયો છે. પેલા તો સંસ્કાર શબ્દનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ. સંસ્કાર શબ્દ કોને કહેવાય? સંસ્કાર્યતે ઇતિ સંસ્કારઃ. સારું કરવું, શુદ્ધ કરવું અથવા તો સુંદર કરવું. કોઈ પણ વસ્તુ પડેલી છે પણ એ વસ્તુમાં જ્યારે સંસ્કાર કરવામાં આવે ત્યારે એ શુદ્ધ બને છે. લાકડાનું થડ છે એ મૂળમાં છે પણ જ્યારે એનો સંસ્કાર કરવામાં આવે ત્યારે એમાંથી બારી બનાવી શકાય, બારણા બનાવી શકાય, દરવાજો બનાવી શકાય, પેટી બનાવી શકાય. મૂળમાં લાકડાનું થડ તો છે જ પણ જ્યારે એનો સંસ્કાર થઈ ગયો ત્યારે આપણે જોવું ગમે છે અને એનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ. પ્રસિદ્ધ શિલ્પી માઇકલ એન્જેલોનું એક ઉદાહરણ આપું છું. એ પોતાના નગરની અંદર ફરતો હોય અને ફરતો એક દુકાન પાસે જાય. એ દુકાનની આગળ એક પથ્થર પડેલો હોય. હવે પોતે શિલ્પી હતો એટલે એને તો પથ્થર ઉપર નજર ગઈ, એને પથ્થરની મહત્વતા ખબર પડી ગઈ એટલે દુકાનદારને પૂછે છે કે આ પથ્થર મારે જોતો હોય તો? એટલે કહે છે કે તમારે જોતો હોય તો તમે લઈ જાઓ. કયાની કિંમત શું? અરે એની કિંમત શું હોય, મારે તો એમ જ પડ્યો છે. તમને કઈ ઉપયોગ આવતો હોય તો તમે લઈ જાઓ. એ માઇકલ એન્જેલો એ પથ્થરને ત્યાંથી લઈ જાય છે, પોતાના ઘરે લઈ આવે અને પછી એ પથ્થરનો પોતે શિલ્પીકાર હતો એટલે યોગ્ય સંસ્કાર કરે છે અને સંસ્કાર કરી અને પોતાના ઉપવનમાં, બગીચામાં એ પથ્થરમાંથી સુંદર મજાની મૂર્તિ બનાવે અને ત્યાં સ્થિર કરે છે. હવે થોડો સમય વીતે એટલે પેલો દુકાનદાર છે ત્યાંથી પસાર થાય અને એની નજર છે પથ્થર ઉપર પડે. એટલે માઇકલ એન્જેલોને પૂછે છે કે આ સુંદર મજાની પ્રતિમા છે, આ તમે ક્યાંથી લઈ આવ્યા? એટલે જવાબ આપે છે કે તમારી પાસે જે નકામો પથ્થર હતો ને એ પથ્થરમાંથી નકામો ભાગ કાઢી એના સંસ્કાર કરી અને મેં મૂર્તિ બનાવી. એટલે પથ્થર તો હતો જ પણ જ્યારે એનો સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે પથ્થરમાંથી મૂર્તિનું નિર્માણ થયું અને પછી એ જોવી ગમે. કેવી જ રીતે કોઈ કુંભાર હોય તો એ કુંભાર છે એ પેલા માટીના સંસ્કાર કરે છે.
માટીના સંસ્કાર કર્યા પછી એમાંથી અલગ અલગ પાત્રો બનાવે અને અલગ અલગ પાત્રો છે એ આપણે જોવા ગમે છે. એ માટીને લઈ આવે, પછી માટીને ચારે, પછી માટીને પીસે, પલાળે અને એમાંથી જે કાંઈ પણ પાત્રો બનાવે એ પાત્રો આપણે જોવા ગમે છે. બાકી એ પાત્રો માટીના મૂળમાં જ છે, પણ કોઈ આપણે થેલી ભરીને માટી આપે તો, અથવા તો એને યોગ્ય રીતે સંસ્કાર કરવામાં ના આવે તો પણ એ સારું લાગતું નથી. કપાસ છે, બે ત્રણ ઉદાહરણો જોઈએ. આ અધ્યાય છે એ મારે એકદમ સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરવો છે. ખેતરમાં કપાસ ઉગેલું છે, પણ એ કપાસ સીધે સીધું કોઈ આપણે આપે તો એના આપણે વસ્ત્રો બનાવી શકીએ? પણ એ કપાસ ની એક સંસ્કારની પ્રક્રિયા કરવામાં આવે અને એમાંથી નાના નાના તાતણા બનાવવામાં આવે, એમાંથી દોરા બને, દોરામાંથી વસ્ત્ર બને અને વસ્ત્રમાંથી આપણે જેવું અનુકૂળ છે એવું વસ્ત્ર તૈયાર થાય ત્યારે આપણે પહેરવું ગમે છે. પણ એક એક એના સંસ્કારો છે અને દરેક સંસ્કારોમાંથી એ કપાસ પસાર થાય પછી આપણે જોવું ગમે અને પછી આપણે એનો સ્વીકાર કરીએ છીએ. એના કરતા નીચું ઉદાહરણ લઈએ. ખેતરની અંદર ડાંગર ઉગે છે. સંસ્કાર કર્યા પછી એના ગુણધર્મમાં પરિવર્તન થાય છે, એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપું છું. જ્યાં સુધી સંસ્કાર ન થાય ત્યાં સુધી એના ગુણધર્મમાં પણ પરિવર્તન થતું નથી. એક ડાંગર ખેતરની અંદર ઉગેલી હોય, હવે ડાંગરને ખેડૂત છે એ પાકી જાય પછી એમાંથી ડાંગરમાંથી ચોખા પણ બને, ડાંગરમાંથી મમરા પણ બને અને ડાંગરમાંથી પૌવા પણ બને. ડાંગર એક જ છે, એમાંથી ત્રણ વસ્તુ બને છે. એક ચોખા બને છે, એક મમરા બને છે અને એક પૌવા બને છે. હવે મમરા છે એ પચવામાં હલકા છે અને પૌવા છે એ પચવામાં ભારે છે. પણ ચોખામાંથી મમરા બન્યા અને મમરામાંથી પૌવા બન્યા. એટલે જ્યારે કોઈ વસ્તુનો સંસ્કાર કરવામાં આવે ત્યારે એના ગુણ અને ધર્મનું પરિવર્તન થઈ જાય છે. એટલે એના મૂળની અંદર સંસ્કાર છે એ પ્રમુખ ભાગ ભજવે છે. મનુષ્યના બીજને પણ જો યોગ્ય સંસ્કાર આપવામાં આવે તો એ પણ પરમાત્મા બની શકે છે. કારણ કે એ જ આપણી ભારતની ભૂમિ છે જ્યાં અનેક શૂરવીરો ઉત્પન્ન થયા, અનેક યોગીઓ ઉત્પન્ન થયા, અનેક તપસ્વીઓ ઉત્પન્ન થયા છે. અને મૂળની અંદર એ બધી માતાઓએ જ્યાં સુધી ગર્ભાધાન સંસ્કાર એને પ્રાપ્ત કર્યા પછી બાળકને જન્મ નથી આપતી ત્યાં સુધી પોતાની દરેક ઈચ્છાઓ અને મહેચ્છાઓનો ત્યાગ કરી એને પોતાના ગર્ભનું યોગ્ય રક્ષણ કર્યું છે, યોગ્ય પાલન કર્યું છે, યોગ્ય સંચાલન કર્યું છે. ક્યાંક આપણે આ યુગની અંદર આપણે આધુનિક યુગ તરીકે આ યુગને માનીએ છીએ, પણ એટલી બધી આધુનિકતા પ્રાપ્ત ન કરી લેવી કે આપણા મૂળની અંદર જે છે એનો જ બગાડ થાય. કારણ કે શ્રીમદ ભગવદ ગીતાના પ્રમુખ ઉદાહરણમાં પરમાત્મા શ્રી કૃષ્ણ 15મા અધ્યાયના 8મા શ્લોકમાં અર્જુનને સંબોધીને કહે છે કે જ્યારે એક શરીર છે એ શરીર મૃત પામે, આત્મા તો અજર છે, અમર છે, અવિનાશી છે. એટલે એક શરીર છોડી અને બીજા શરીરમાં આત્મા કેવી રીતે પ્રવેશ કરે છે એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપે છે. શરીરમ યદવાપ્નોતે યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર ગૃહિત વેતાનિ સંયાતિ વાયુર્ગંધાનિવાસયાત. શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહિત્વેતાનિ સંયાતિ વાયુર્ગંધાનિવાસયાત. કહે કે હે અર્જુન, આત્મા છે એ તો અજર છે, અમર છે, પણ એ એક શરીરનો ત્યાગ કરી અને બીજા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? તો કે
વાયુર ગંધા નિવાસયાત, જેવી રીતે એક પવન છે, એ કોઈ બગીચો હોય, કોઈ ઉપવન હોય, અને ત્યાંથી સુગંધને લઈને અથવા તો કોઈ પણ પ્રકારની ગંધને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં જેમ વાયુ કામ કરે છે, પવન કામ કરે છે, એવી જ રીતે મનની જે કલ્પનાઓ છે એ અન્ન અને જળ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. અન્નમાંથી બને છે રજ, એટલે કે સ્ત્રીનું રજ, અને જળમાંથી પુરુષનું વીર્ય. અને આ રજ અને આ વીર્ય બંનેનો સમન્વય થાય ત્યાંથી એક નવા બાળકની ઉત્પત્તિ થાય છે. અને જે કાંઈ પણ પૂર્વની કલ્પનાઓ છે એ કલ્પનાઓને લઈ અને નવો જન્મ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન થાય કે કલ્પનાઓ કેવી હશે? તો અત્યાર સુધી આપણે ક્યારેય મૃત્યુને જોયું નથી અથવા તો મૃત્યુનો અનુભવ કર્યો નથી, છતાં પણ મૃત્યુનો ભય લાગે છે. એનો અર્થ એવો થયો કે પૂર્વની મૃત્યુના ભયની કલ્પના છે. બીજું એવું પણ કહી શકાય કે અંતર મનની અંદર જે વસ્તુ પૂર્ણ રૂપે હાવી થયેલી છે એ જ વસ્તુ યાદ રહે છે. ગર્ભાધાન સંસ્કારમાં પણ મારે આ જ વાત સમજાવી છે. એટલે માણસ, દરેક વ્યક્તિને મૃત્યુનો ભય હોય છે, એટલે એ વાત અંતર મન સુધી સ્થિર થઈ ગઈ છે. બીજું કે સ્તનપાન કરવાની પ્રક્રિયા, એ દરેક બાળક જન્મ લે એટલે એ સીધો સ્તનપાન કરવા માંડે. એને કોઈ ડોક્ટર શીખવાડતા નથી. કદાચ 100 માંથી એકાદ બાળકને સ્તનપાન કરતા ન આવડતું હોય, પણ 99 બાળક સીધા માતાને સ્તનપાન કરવા માંડે. એની પાછળનું કારણ કે પૂર્વની અંદર, એના મનની અંદર એ કલ્પનાઓ પડેલી છે, અને એ કલ્પનાઓને લઈ અને પછી બાળક છે એ જન્મ લે છે. પણ એ 9 માસની જે પ્રક્રિયા છે એમાં અમેરિકાના લેખક ઓલ્વિન ટોલ્ફર ફ્યુચર ઓફ શોક પોતાના પુસ્તકમાં લખે છે. અનેક યુવાઓને પૂછે છે, અનેક યુવતીઓને પૂછે છે કે તમારે તમારા માતા પિતા પ્રત્યેનો પ્રેમ કેમ નથી? એના પ્રત્યેની કરુણા કેમ નથી? એના પ્રત્યેનો સમર્પિત ભાવ કેમ નથી? એટલે બાળકો જણાવે છે કે માતા પિતાને પણ અમારા પ્રત્યે ક્યાં ભાવ હતો, અથવા તો અમારું નિર્માણ જ્યારે એને કર્યું હશે ત્યારે યોગ્ય આયોજનબદ્ધ નિર્માણ કરેલું નથી. કોઈ પણ વસ્તુનું નિર્માણ કરીએ તો એનો કંઈક હેતુ તો હોય ને સાહેબ. હેતુ વિનાનું કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. માત્ર ને માત્ર કામ વૃત્તિ સંતોષવા માટે બાળકનો જો જન્મ થઈ જાય, અથવા તો ગર્ભાધાન સંસ્કાર યુક્ત જો બાળકનો જન્મ ન થાય, તો એ બાળક તરફથી પણ તમને પ્રેમ પ્રાપ્ત થતો નથી. શું કામ? તો કે તમે જે હેતુથી જ એનું નિર્માણ કરેલું નથી. તો વિવેક બુદ્ધિશાળી અત્યારના યુગના જે વ્યક્તિઓ છે એને સંબોધીને પણ એક ટકોર કરવું કે તમે જે વસ્તુમાં, જે વિષયમાં, જે કાર્યમાં તમારો હેતુ ના હોય ને, એમાં તમારા શરીરની, તમારા મનની, તમારા ઇન્દ્રિયોની હોરા પણ કામ કરતી નથી. તો પછી તમે જે સજીવ બીજનું નિર્માણ કરી રહ્યા છો એની અંદર જ જો તમારી આતુરતા ન હોય અથવા તો તમારી સહાનુભૂતિ ના હોય, તો એ બીજ તમારી પ્રત્યે ક્યારેય પણ વફાદાર થઈ જ ન શકે. એટલે ઘણી વખત આપણે સંતાનોના દોષ જોતા હોય તો ક્યાંક અંશે આપણે આપણા તરફ પણ દ્રષ્ટિ કરવી કે મૂળની અંદર ક્યાંક આપણી વેમચૂક નથી ને. આપણા વેદોની અંદર તો બીજના નિર્માણ માટેની કલ્પનાઓ છે. આ બ્રાહ્મણો બ્રહ્મવર્ચસી જાયતાન મહારાષ્ટ્રે રાજન્યઃ સૂરૈખવ્યો દિવ્યાધિ મહારથો જાયતાન દોગ્ધીર ધેનુર્વોઢા નડવા નાસુઃ શક્તિઃ મંત્રો બતાવે છે. અને એની અંદર યોગ્ય હેતુની માગણીઓ કરેલી છે કે અમારા સંતાનો કેવા ઉત્પન્ન થાય. તો કે અમારા સંતાનો છે એ રાષ્ટ્રની સેવા કરવા વાળા બને, અમારા સંતાનો ધર્મની સેવા કરવા વાળા બને, અમારા સંતાનો છે એ વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ જેનામાં ઉત્પન્ન થાય એવા સંતાનોની પ્રાપ્તિ થાય. અને એ હેતુથી
જો યોગ્ય આયોજનબદ્ધ સંસ્કાર કરવામાં આવે તો એ સંસ્કાર છે એ દીપી ઉઠે છે. દશરથજીએ પણ યોગ્ય સંસ્કાર કરી અને પછી રામ જેવા પુત્રની માગણી કરી છે. યોગ્ય સંસ્કાર કરેલા હતા. વસુદેવજી અને દેવકીએ પણ યોગ્ય સંસ્કાર કરેલા છે. શ્રીમદ ભાગવતમાં તો એ એકાદશીનું વ્રત કરે છે અને જેટલા પણ એની સાથે જોડાયેલા સ્નેહીજનો છે એ બધા પણ એકાદશીનું પુણ્ય અર્પણ કરે છે. એનો ભાવ એ થયો કે કોઈ ને કોઈ રીતે શુદ્ધ વિચારધારામાં, શુદ્ધ વાતાવરણમાં એનું નિર્માણ કરે છે. કયાધુનું મારે વર્ણન કરવું છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ બંને અસુરો છે અને એની પત્ની કયાધુ છે. છતાં પણ એ પ્રહલાદજીને જન્મ આપે છે. માત્ર શ્રદ્ધા અથવા તો માત્ર વિશ્વાસથી વાત નથી કરવી, પ્રત્યક્ષ પ્રમાણો સાથે વાત કરવી છે. એટલે આ અધ્યાયમાં બહુ બધા સંસ્કૃતના શ્લોકો નથી લીધા, પણ આધુનિક યુગના ઉદાહરણો લીધા છે. અને ઉદાહરણોથી ગર્ભાધાન સંસ્કાર મારે તમને સમજાવવાનો પ્રયાસ કરવો છે. ગર્ભાધાન શબ્દનો અર્થ જોઈએ. ગર્ભાધાન શબ્દનો અર્થ શું થાય? ગર્ભમ આધીયતે ને નેતિ ઇતિ ગર્ભાધાન. ગર્ભની અંદર જે ધારણ કરવામાં આવે એને ગર્ભાધાન કહેવાય. અને જે બીજ આપણે ધારણ કરીએ છીએ એનું 9 માસ સુધી યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે એને સંસ્કાર કહેવાય. અને આ ગર્ભાધાન સંસ્કારમાં પિતા કરતા માતાની જવાબદારી વધી જાય છે. પિતા તો એક બીજ રોપવાનું કામ કરે છે, પણ માતાની જવાબદારી વધી જાય છે. જો માતા જાગૃત હોય, આ દેશને, આ ધરાને, આ સમાજને, આ રાષ્ટ્રને જો યોગ્ય પુરુષ અથવા તો યોગ્ય કન્યા આપવી હોય તો એ માતાની જવાબદારી છે. અને માતા ધારે તો એને આપી શકે છે. આશ્વલાયન ગૃહ્ય સૂત્રમાં 11 પ્રકારના સંસ્કાર બતાવ્યા છે. પારાસ્કર ગૃહ્ય સૂત્ર, બોધાયન ગૃહ્ય સૂત્ર, વરાહ ગૃહ્ય સૂત્રમાં 13 પ્રકારના સંસ્કાર બતાવ્યા છે. વૈખાનસ ગૃહ્ય સૂત્રમાં 18 પ્રકારના સંસ્કારો વર્ણવ્યા છે વ્યક્તિઓના. ગૌતમ સૂત્રમાં 48 પ્રકારના સંસ્કારો છે અને વેદવ્યાસ સ્મૃતિમાં 16 પ્રકારના સંસ્કારો છે. એ કાલાંતરે સંસ્કારોનો ધીમે ધીમે નાશ થઈ ગયો આપણી અતિરેક બુદ્ધિના કારણે. આપણે એમ કહીએ છીએ કે આ યુગમાં એવું બધું ક્યાં છે, પણ આપણી પાસે સંસ્કાર કરવાનો સમય નથી. જન્મદિવસ હોય તો એ આપણા બાળકને એ શિવ અભિષેક કરાવો અથવા તો સપ્તર્ષિઓની પૂજા કરાવો કે 27 નક્ષત્રોની પૂજા કરાવો, એના માટે આપણી પાસે સમય નથી. પણ એને જ બાળકને સાંજે 5 વાગ્યાથી કરીને 11 વાગ્યા સુધી પાર્ટી કરવાનો સમય છે. એ કરવાની ના નથી, એ તમે કરો, પણ મૂળમાં જે સંસ્કારો છે એને જો યોગ્ય સમય આપવામાં આવશે તો એ તમારું જ કલ્યાણ છે. એમાં શાસ્ત્રનું કે વ્યક્તિઓનું કોઈ કલ્યાણ નથી, કોઈ સ્વાર્થ નથી. સ્ત્રી છે એ સંતાન પ્રાપ્તિ માટેનું ક્ષેત્ર છે. નારદ સ્મૃતિમાં રજોદર્શન શાંતિનો ઉલ્લેખ બતાવ્યો છે કે કુમારિકામાંથી જ્યારે કિશોરાવસ્થા પ્રાપ્ત કરે પુત્રી, ત્યારે રજોદર્શનમાં પ્રવેશ કરે, ત્યારે રજોદર્શન શાંતિનો મહિમા છે. એટલે રજોદર્શન શાંતિ છે એ ક્ષેત્રની શુદ્ધિ છે અને ગર્ભાધાન સંસ્કાર છે એ ક્ષેત્રનું બીજનું આરોપણ છે. પેલા ક્ષેત્રની શુદ્ધિ બતાવી છે અને પછી બીજના આરોપણની પ્રક્રિયા બતાવી છે. સમય વિનાની જો વાવણી કરવામાં આવે તો સારો પાક પ્રાપ્ત નથી થતો. એવી જ રીતે યોગ્ય સમય, યોગ્ય મુહૂર્ત, યોગ્ય પ્રક્રિયા એના રહિત જો બીજ વાવવામાં આવે તો યોગ્ય ગર્ભાધાન સંસ્કાર થતો નથી અને યોગ્ય ગર્ભાધાન સંસ્કાર થાય નહીં એટલે યોગ્ય સંતાનોની પ્રાપ્તિ થતી નથી. ખેડૂત હોય તો એ ખેડૂત છે એ પેલા ખેતરની શુદ્ધિ કરે, એક ક્ષેત્રની શુદ્ધિ કરે, પછી એમાં
દરેક પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થાય અને પછી એમાં બીજનું વાવેતર કરે. એટલું નહીં સાહેબ, એક વખત બીજ વાવી દીધું, વર્ષ પૂરું થાય, પાક નીકળી જાય, પછી પાછો નવો પાક એને વાવવો હોય એની પહેલા પણ એ બધી પ્રક્રિયા કરે છે. બાકી બીજ પણ યોગ્ય હોય, જમીન પણ સારી હોય, પાણી પણ હોય, યોગ્ય વ્યક્તિઓ પણ હોય, યોગ્ય સાધનો પણ હોય, પણ જો ક્ષેત્રની શુદ્ધિ કરવામાં ન આવે, જમીનની શુદ્ધિ કરવામાં ન આવે તો એ બીજ છે યોગ્ય રીતે ફળીભૂત થતું નથી. એટલે આપણી પાસે બધું હોય પણ જ્યાં સુધી એનો સંસ્કાર કરવામાં ન આવે, એનો સમય છે, એનું મુહૂર્ત છે, અથવા તો એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ન આવે તો યોગ્ય ફળની પ્રાપ્તિ થતી જ નથી, થાય જ નહીં. જેવી રીતે ગમે તેવી કાળી માટી હોય, ગમે તેવું ખેતર હોય, ગમે તેવો વરસાદ આવે, ગમે તેવું પાણી હોય, પણ વાત કરી કે યોગ્ય ફળ ના ઉગી શકે, યોગ્ય બીજ ના ઉગી શકે, એવી જ રીતે યોગ્ય સંતાનોની પ્રાપ્તિ કરવા માટે ગર્ભાધાન સંસ્કાર અનિવાર્ય છે અને છે. અને પાછો પહેલો સંસ્કાર આપેલો છે. અત્યાર સુધીના જે અધ્યાયો હતા એ અધ્યાયોમાં તો મારે તમને અહીં સુધી પહોંચાડવા માટેની પૂર્વ ભૂમિકા હતી, પણ હવે જીવનની સફળ યાત્રા ચાલુ થાય છે અને એ જીવનની સફળ યાત્રામાં પૂર્વ જો કોઈ પણ પ્રમુખ સ્થાન હોય તો એ ગર્ભાધાન સંસ્કાર છે. દરેક માતાઓ, દરેક પિતાઓ એવું ઈચ્છે કે મારું સંતાન છે એ તો બુદ્ધિશાળી થાય, મારું સંતાન છે જ્ઞાની થાય, મારું સંતાન છે એક્ટિવ થાય. તો એ માત્ર બોરમીઠા પીવડાવવાથી કે માત્ર ખાલી એડવર્ટાઈઝોની અંદર જે પ્રોડક્ટ્સો આવે છે એ પીવડાવવાથી ક્યારેય તમારું સંતાન બુદ્ધિશાળી નહીં થાય સાહેબ. એ તો લોહીના સંસ્કારો. એ કઈ તમને મને 150-200 રૂપિયાની કોઈ વસ્તુ આવે અને ઈ પી અને આપણી બુદ્ધિ ખીલે, એ તો આપણું અજ્ઞાન છે એટલે આપણે ત્યાં હળિયો કાઢીએ છીએ અને એ વધારે જ્ઞાન પ્રેરિત કરે છે, કારણ કે આપણામાં જ્ઞાન આવી જાય તો તે બંધ થઈ જાય. માત્ર બદામ ખાવાથી બુદ્ધિ ના આવે છે. એ ગર્ભની અંદર સંસ્કારો રોપવામાં આવે. ગર્ભની અંદર જે કંઈ પણ તમારે આપવું હોય સાહેબ, તમે ગૂગલમાં સર્ચ કરજો, તમે આધુનિક કવિઓને વાંચજો, એના ક્યારેક ઇતિહાસો વાંચજો. મારે તો આમાં પ્રમુખ ઉદાહરણો આપવા છે, પણ તમે એને વાંચજો એટલે તમને સમજાઈ જશે. પુસ્તકોનું જ્ઞાન છે ને એ તો ખાલી ઝારા ઝપટા છે, બાકી તો એના મૂળમાં જે પડેલું છે એ જ બહાર નીકળે છે. કશ્યપ ઋષિ અને અદિતિ, મારે ત્યાંથી વાતને પ્રારંભ કરવી છે. કશ્યપ ઋષિ અને અદિતિ, એને બે પત્ની હોય કશ્યપ ઋષિને, એક અદિતિ અને એક દિતિ. દિતિની સાથે કામ વાસના સંતોષવા માટે સંધ્યાના સમયે ગર્ભાધાનની પ્રક્રિયા કરે એટલે એ જ યોનિમાંથી રાક્ષસો ઉત્પન્ન થાય છે. અને એ જ કશ્યપ ઋષિ છે એ એની બીજી પત્ની અદિતિની સાથે યોગ્ય સમયે, યોગ્ય મુહૂર્તે, યોગ્ય કાળમાં હૃદયથી શુદ્ધ બની, વિચારોથી શુદ્ધ બની અને ગર્ભાધાનની પ્રક્રિયા કરે, એમાંથી દેવતાઓની ઉત્પત્તિ થાય છે. એટલે જ્યારે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે ત્યારે સમય, સ્થળ, વિચારો આ બધાનું પૂર્ણ મહત્વ છે. અને અંતમાં મારે એના શ્લોકની સાથેના પ્રમાણો પણ આપવા છે કે કદાચ આપ ધારો તો આપ સમજી શકો, અને કદાચ મુહૂર્ત ના સમજાય એ તો પ્રમુખ છે જ, પણ કદાચ તમને એમ લાગે કે હું કોઈની પાસે મુહૂર્ત જોવડાવવા માટે જાઉં અથવા તો સમય નક્કી કરવા માટે જાઉં અને મારા પૈસાનો કે મારા દ્રવ્યનો વ્યય થાય, તો એ કદાચ ન કરો તો એ કાંઈ નહીં. 9 માસ સુધી ખાલી માતા છે એ જાગૃત બને, પોતાના વિચારો શુદ્ધ રાખે, પોતાના આચારો શુદ્ધ રાખે, તો પણ યોગ્ય બાળકને, સંતાનને જન્મ આપી શકે છે. પ્રમુખ ઉદાહરણ લઈએ તો જીજાબાઈ
એને શિવાજીનું નિર્માણ કર્યું સાહેબ. પેટમાં પોઢી સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત. ગર્ભની અંદર શિવાજી હોય અને જીજાબાઈ છે એ રામ લક્ષ્મણની વાત સંભળાવે, એ યુદ્ધના પરાક્રમની વાત સંભળાવે, એ શૌર્યતાની વાત સંભળાવે. અને એ જ શિવાજીનો જન્મ થાય એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. સુરવીરતાના ક્યારેય એક્ઝિશનો ન હોય સાહેબ. એ તો ભીતરમાંથી હોય, એ તો લોહીમાંથી હોય, એ તો માના સંસ્કારમાંથી, માના ઉદરમાંથી પ્રાપ્ત થાય. એટલું નહીં, ફ્રાન્સનો સમ્રાટ નેપોલિયન ક્યારેક એનો ગ્રંથ વાંચજો. એ પોતે એવું કહે છે કે જ્યારે મારી માતા ગર્ભાવસ્થા પ્રાપ્ત કરેલી હતી ત્યારે મારી માતાને યુદ્ધમાં જવાનું થયું અને ગર્ભાધાન સંસ્કારનો જે સમય હતો એ વધારે ને વધારે સમય એને યુદ્ધમાં પસાર કર્યો. એટલા માટે આજે હું ફ્રાન્સનો સમ્રાટ છું. કારણ કે ગર્ભમાં એને સંસ્કારો પ્રાપ્ત થયા. ત્રીજું પ્રમુખ ઉદાહરણ આપું, મહાભારતનો પ્રસંગ. પરમાત્મા શ્રી કૃષ્ણની બેન સુભદ્રાજી. સુભદ્રાજીને ગર્ભાવસ્થાની પીડા થાય અને અખિલ બ્રહ્માંડનો અધિપતિ નારાયણ છે એની બાજુમાં બેસે અને 7 કોઠાના યુદ્ધની વાત કરે છે. એક પછી એક કોઠો સંભળાવતા જાય અને એને એનું જ્ઞાન આપતા જાય. 7 કોઠાના યુદ્ધની વાત પૂરી થાય ત્યાં સુભદ્રાજીને નિંદ્રા આવી જાય. એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ છે એ ત્યાં વાતને પૂર્ણ કરી દે, આગળની વાત કહેતા નથી. જો કહી દે તો અભિમન્યુ હારત નહીં એનું પણ આગળ પ્રમાણ આપીશ. પણ એ પરમાત્મા શ્રી કૃષ્ણ છે એ પણ ત્યાં વાતને પૂરી કરે છે. સુભદ્રાજી શયન કરી જાય છે એટલે જ્યારે અભિમન્યુનો જન્મ થાય અને જ્યારે એ યુદ્ધમાં જાય ત્યારે 7 કોઠા વિંધી નાખે પણ પુનઃ આવી શકતો નથી અને એ એની અંદર પરાજય પ્રાપ્ત કરે, એ વીરગતિને પ્રાપ્ત કરે. ચોથું ઉદાહરણ આપું, પછી મારે આ ઉદાહરણોને સાર્થક કેવી રીતે કરવા એનું ઉદાહરણ આપીશ. કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ એટલે એક બાહ્ય મન અને એક અંતર્મન. આ બંનેની પ્રક્રિયા છે એ જ ગર્ભાધાન સંસ્કારના 9 માસની પ્રક્રિયા છે. રશિયાની એક સ્કૂલ હોય છે અને સ્કૂલમાં એ પ્રાથમિક શાળામાં બધા બાળકો અભ્યાસ કરે પણ બાળકને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. રોજ શિક્ષક અભ્યાસ કરાવે, રોજ ભણાવે પણ એ બાળકને જ્ઞાન ઉગે નહીં. એટલે શિક્ષકો વિચાર કરે કે આ બાળકને જ્ઞાન ઉગતું નથી એની પાછળનું કારણ શું છે. પછી જે શિક્ષકને બીજે દિવસે જ્ઞાન ભણાવવાનું છે, અભ્યાસ કરાવવાનો છે એની જ એક ઓડિયો રેકોર્ડિંગ બનાવવામાં આવે અને બાળક એના ઘરે જાય, રાત્રે સૂઈ જાય એટલે જે કક્ષમાં બાળક સૂતો છે એ જ કક્ષમાં એ ઓડિયો રેકોર્ડિંગ ધીમે ધીમે બાળકને સંભળાવવામાં આવે અને બીજે દિવસે બાળક જાગે પછી સ્કૂલે આવે એટલે જે રેકોર્ડિંગ એને સંભળાવવામાં આવ્યું હોય એ જ રેકોર્ડિંગ માં જે જ્ઞાન હતું એ જ્ઞાન શિક્ષક છે એ બાળકને શીખવાડે અને બાળકને આવડવા માંડ્યું. શું કામ આવડવા માંડ્યું? તો કે જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું બાહ્ય મન છે એ સૂઈ જાય પણ આપણું અંતર મન છે એ જાગૃત હોય છે. એટલે જાગવા માટે અલાર્મની જરૂર નથી. ખાલી તમે એકવાર જાગૃત બની અને તમારા મનને એટલું કહી દો કે આવતીકાલે સવારે મારે 5 વાગે જાગવાનું છે એટલે 5 માં 5 ઓછી તમારી નિંદ્રા જાગે જ અનુભવ કરજો. એ પેલું સ્ટેપ છે. પછી આપણે આપણા અંતર મનને પણ સુવડાવી દઈએ, એ તો સૂતું જ નથી પણ કદાચ આપણે સુવડાવી દઈએ તો અલાર્મ વાગે ત્યારે આપણે જગાડે છે કોણ? ક્યારેક તો વિચાર કરજો. બાકી આપણે સૂતા જ છીએ. એનો અર્થ એ થયો કે ભીતરમાં જે છે એ તો જાગે છે. એટલે અંતર્મન સદાયને માટે જે કાંઈ પણ બહારના આવરણો છે ને એનો સ્વીકાર કરે છે. એટલે મના એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે મન છે એ જ વ્યક્તિઓના બંધનનું અને મુક્તિનું કારણ છે. જીવનની અંદર પરમાત્માના નામ જપનો મહિમા છે.
અને પરમાત્માનું સતત ચિંતન કરવામાં આવે, સતત સ્મરણ કરવામાં આવે તો અંત સમયે પરમાત્માની ઝાંખી થઈ જાય અને મનુષ્યનો જે ફેરો છે એ ફેરો સુધરી જાય. ગર્ભમાં પણ બાળકનું બાહ્ય મન છે એ સૂતું હોય છે, પણ આંતર મન છે એ જાગૃત હોય છે. અને આંતરમન જાગૃત હોય એટલે માતા જે કાંઈ પણ ક્રિયાઓ કરે એ સંપૂર્ણ ક્રિયાઓ છે એ બાળક સુધી પહોંચે જ છે, એમાં કોઈ શંકા નથી. અત્યારના આપણે એમ કહીએ કે આધુનિક યુગમાં મારો બાળક છે એ તો વર્ષ દીનો થયો, 6 મહિનાનો થયો, 2 વર્ષનો થયો, ત્યાં એને લેપટોપ આવડવા માંડ્યું, એને મોબાઈલ આવડવા માંડ્યો, એને કોમ્પ્યુટર આવડવા માંડ્યું, એને ટીવીમાં બધી ખબર પડવા માંડી. એની પાછળનું કારણ ક્યારેક વિચારજો કે તમે 9 મહિના સુધી જે પૂર્ણ રીતે ક્રિયાઓ કરેલી છે એ ક્રિયાઓ એના ઉપર ફલાન્વિત થઈ છે. દરેક માતાઓને નમ્ર વિનંતી છે કે 9 માસ સુધી જો તમારે તમારા સંતાનોને રામ બનાવવો હોય, કૃષ્ણ બનાવવો હોય, અભિમન્યુ અર્જુન બનાવવો હોય, અથવા તો ઝાંસીની રાણી બનાવવી હોય, એને તમારે સીતા બનાવવી હોય તો 9 મહિના સુધી તમારે તમારી સ્વતંત્રતાનો અને સ્વચ્છંદતાનો ત્યાગ કરવો પડશે. આપણે એમ કહીએ છીએ કે આ બાળક વધારે બુદ્ધિશાળી છે. એ બાળક બુદ્ધિ તો પરમાત્માએ આપેલી જ છે, પણ ગર્ભમાં આપણે એને એવા સંસ્કારો આપેલા છે અને ગર્ભના સંસ્કારો પ્રમુખ છે અને છે. કુળમાં યોગ્ય સંતાનોની ઉત્પત્તિ કરવા માટે માતા છે એ પેલું પગથિયું છે. ઉદાહરણ આપું છું. હિરણ્યકશ્યપુ છે એ રાક્ષસ છે એટલે બીજ રાક્ષસનું થયું. માતા છે કયાધુ, એ પણ એની પત્ની છે, એમાં પવિત્રતા તો હતી પણ એની પત્ની છે. હવે બને એવું કે જ્યારે એ ગર્ભ ધારણ કરે ત્યારે દેવતાઓ છે એ હિરણ્યકશ્યપુના સ્થળ ઉપર ચડાઈ કરે અને ઇન્દ્ર મહારાજ છે એ કયાધુને પકડે અને કહે છે કે આમાં જે ગર્ભ છે એ ગર્ભનો હું નાશ કરી દઈશ, આ સ્ત્રીને હું મારીશ નહીં. એટલે નારદજી આવે છે અને નારદજી મધ્યસ્થતા પ્રાપ્ત કરાવીને એવું કહે છે કે ઇન્દ્ર મહારાજ તમે આને મૃત્યુદંડ ના આપો, આની અંદર જે ગર્ભ છે ને એ ગર્ભ તો પરમાત્માનો ભક્ત છે. નારદજી છે એ કયાધુને પોતાના આશ્રમમાં લઈ આવે અને આશ્રમમાં કયાધુ છે એ ગર્ભાવસ્થાનો સમય વિતાવે. પછી યોગ્ય સંતાન થાય પ્રહલાદજી. એટલું નહીં, પ્રહલાદજીનો જન્મ થઈ ગયા પછી 5-7 વર્ષની ઉંમર હોય ત્યારે એના સહાધ્યાયી મિત્રો જે છે એ એકવાર પ્રહલાદજીને પ્રશ્ન કરે છે કે પ્રહલાદજી આપણે બધા એક જ ગુરુકુળમાં ભણ્યા છીએ, આપણા બધાના ગુરુ એક છે, તો તમારી પાસે આવું વિશિષ્ટ જ્ઞાન ક્યાંથી આવ્યું? એટલે પ્રહલાદજી શ્રીમદ ભાગવતજીનો 7મો સ્કંધ 7મો અધ્યાય 15મો અને 16મો શ્લોક એમાં પ્રમાણ આપે છે. આ પ્રમાણ ગર્ભાધાન સંસ્કારમાં પ્રમુખ છે. એ જવાબ આપે છે ધર્મસ્ય તત્વમ જ્ઞાનમ ચ મામ પ્યુદિશ્ય નિર્મલમ. હે મિત્રો, મામ ઉદ્દિશ્ય નિર્મલમ ધર્મસ્ય તત્વમ જ્ઞાનમ ચ ઋષિણામ અદદત. એ મને ઉદ્દેશીને ધર્મનું જે કાંઈ પણ તત્વનું જ્ઞાન હતું એ નિર્મળ જ્ઞાન મારી માતાને નારદજી આપેલું હતું. જ્યારે મને હું ગર્ભમાં હતો ત્યારે. એટલે પ્રશ્ન કરે છે પાછો, કારણ કે પરિપ્રશ્ને ન સેવયા. અને બીજું કે અત્યારના યુગમાં પણ આપણે પ્રશ્નો ઘણા બધા કરીએ, પણ એ પ્રશ્નનો પ્રત્યુત્તર મળી જાય ને પછી ઉત્તર તરફ આપણી ગતિ હોતી નથી. આપણે શાસ્ત્રોમાં, નીતિઓમાં, વેદોમાં, પરમાત્મામાં જ્યારે બુદ્ધિનો વધારો થઈ જાય ને ત્યારે આપણે એમાં એ શોધખોળ ચાલુ કરીએ, તર્ક વિતર્કો ચાલુ કરીએ કે આ બધું ખોટું છે. પછી એ યોગ્ય જ્ઞાન મળી ગયા પછી આપણે એના તરફનું પ્રયાણ કરતા નથી. જો કરવામાં આવે ને તોય આપણી ગતિ થઈ જાય. તત્તુ કાલસ્ય દીર્ઘત્વા સ્ત્રીત્વાન માતુ સ્થિરો દધે.
પ્રહલાદજી પાછો જવાબ આપે છે કે તત્તુ કાલસ્ય દીર્ઘત્વાત, એ દીર્ઘ સમય વીતવાની સાથે સ્ત્રીત્વાન માતુ સ્થિરો દધે, મારી માતાનો અથવા તો સ્ત્રીનો સ્વભાવ વશ થઈ અને મારી માતા છે એ બધું જ્ઞાન ભૂલી ગઈ છે. શું કામ ભૂલી ગઈ છે? તો કે એનું બાહ્ય મન છે એ સાંભળતું હતું માટે ભૂલી ગઈ છે. પણ ઋષિણામ અનુગૃહિતમ મામ અધુનાપ્ય જહાત સ્મૃતિહિ, અજહાત સ્મૃતિહિ ઋષિણામ મામ ઉદ્દેશ્ય. એ મિત્રો, મને ઉદ્દેશીને જે પૂર્વમાં ઋષિએ કહેલી જે વાતો હતી, ધર્મનું જ્ઞાન હતું, એ અપ્યજહાત સ્મૃતિહિ, એ સ્મૃતિઓ મારામાં નષ્ટ નથી થઈ. એટલે વાત પાકે પાયે સિદ્ધ થાય કે ગર્ભમાં બાળક જે 9 માસ સુધી શ્રવણ કરે છે અથવા તો જે કંઈ પણ આવરણો આવે છે, તમામ આવરણોને ઝીલવાનું કામ કરે છે. એટલે યોગ્ય સંતાનોની ઉત્પત્તિ કરવી હોય, યોગ્ય શૂરવીરોની ઉત્પત્તિ કરવી હોય, યોગ્ય સૈનિકોની ઉત્પત્તિ કરવી હોય, અથવા તો આ રાષ્ટ્રને, આ સમાજને તમારે કોઈ એવું દુર્લભ સંતાન આપવું હોય તો એના માટે માતાએ પોતાના 9 મહિનાનો ત્યાગ કરવો જ પડશે, બાકી શક્ય નથી. કારણ કે ગર્ભની અંદર બાળકનું અંતર્મન છે એ જાગૃત હોય છે. એટલે માતા જેવી પણ ક્રિયાઓ કરે છે એ બધી ક્રિયાઓ સહજ રીતે બાળક ગર્ભમાં શીખી જાય છે. તમારે સંગીતકાર બાળકને જન્મ આપવો હોય, 9 મહિના સુધી માતા માત્ર ખાલી સંગીત સાંભળે, એને સંગીત આપોઆપ ઉગવા માંડશે. એને ડોક્ટર બનાવવો હોય, એને વૈજ્ઞાનિક બનાવવો હોય, એને સૈનિક બનાવવો હોય, તમે બાળક જન્મી ગયા પછી 5-7 વર્ષનો હોય ને એને ખબર ના પડતી હોય, એમ તમે કલ્પનાઓ કરો છો કે મારે મારા દીકરાને ડોક્ટર જ બનાવવો છે, વકીલ જ બનાવવો છે, જજ જ બનાવવો છે, આઈપીએસ બનાવવો છે, તો તમે ગર્ભાધાન સંસ્કાર કરો ત્યારે નક્કી કરો અને એ પ્રમાણે 9 મહિના સુધી તમે જો જાગૃત હશો તો પછી તમારા બાળકને કદાચ સહજ સ્કૂલમાં મૂકશો ને તો પણ એને બધું આપોઆપ ઉગવા મળશે. શું કામ? એના મૂળમાં પડેલું છે. ગર્ભાધાન સંસ્કાર માટે જ્યોતિષ છે પણ પ્રમુખ પાયો બતાવ્યો છે. એમાં છોડવા બાબતો છે. 14 અષ્ટમી, ચતુર્દશી, અષ્ટમી ચૈવ, અમાવાસ્યાથ પૂર્ણિમા, પર્વાન્યેતા, નિરાજેન્દ્રા, રવિ સંક્રાંતિ રેવ ચ. વિષ્ણુ પુરાણમાં મહત્વ બતાવે છે કે ગર્ભાધાન સંસ્કારમાં 14, અષ્ટમી, અમાવાસ્યા, પૂર્ણિમા આ બધી તિથિઓનો ત્યાગ કરવો. પછી તો કે રવિ સંક્રાંતિ એટલે 12 મહિનાની પાર સૂર્ય સંક્રાંતિ આવે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રયાણ કરે એને સૂર્ય સંક્રાંતિ કહેવાય. એમ મકર સંક્રાંતિ આવે એટલે સૂર્ય મકર રાશિમાં આવે, એમ કુંભ સંક્રાંતિ આવે, એમ મેષ સંક્રાંતિ આવે, એટલે 12 સંક્રાંતિનો ત્યાગ કરવો. પછી મહાપર્વોનો ત્યાગ કરવો. જન્માષ્ટમી, શિવરાત્રી, નવરાત્રી, હોળી એ બધા જે મહાપર્વો છે મહાપર્વોનો પણ ત્યાગ કરવો. એમાં નક્ષત્રો બતાવ્યા છે: જ્યેષ્ઠા, મૂલા, મઘા, શ્લેષા, રેવતી, કૃત્તિકા, અશ્વિની. જ્યેષ્ઠા, આશ્લેષા, મૂળ, મઘા, રેવતી, કૃત્તિકા, અશ્વિની આ બધા નક્ષત્રોનો ત્યાગ કરવો. ઉત્તરા ત્રિતયમ ત્યક્ત્વા પરમમ વ્રજ્યમ વ્રજેત ધ્રુતો. ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા આષાઢા અને ઉત્તરા ભાદ્રપદા એ નક્ષત્રનો ત્યાગ કરવો. યોગ્ય સમય જોઈ, યોગ્ય મુહૂર્ત જોઈ પરમાત્માનું ચિંતન કરી, હરિનું સ્મરણ કરી બ્રહ્મ મુહૂર્તમાં વિશુદ્ધ બની અને ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે તો એ ગર્ભાધાન સંસ્કારમાંથી જે બીજ ઉત્પન્ન થાય એ બીજ તમારું, મારું અને સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ કરવા વાળું બીજ બને છે. કદાચ જ્યોતિષના અર્થમાં આપણે ખબર ના પડે, યોગ્ય સલાહ પ્રાપ્ત ન થાય તો પણ ગર્ભાધાન સંસ્કાર થઈ ગયા પછી માતા અને પિતા 9 મહિના સુધી વિશુદ્ધ બની હરિનું સ્મરણ કરે અને જે કાંઈ પણ સ્વચ્છંદતાઓ આજના યુગમાં આપણે પ્રાપ્ત કરી લીધી છે એનો પણ ખાલી ત્યાગ કરી દો ને તો પણ એ સંતાનો ક્યારેય તમને છોડીને નહીં જાય છે, ક્યારેય નહીં જાય.
એટલે ગર્ભાધાન સંસ્કારનું પ્રમુખ મહત્વ છે. અને ગર્ભાધાન સંસ્કારના પ્રમુખ પાયામાં હોય તો એ સ્ત્રી તત્વ છે. અને સ્ત્રી તો સમર્પણતાની, ત્યાગની મૂર્તિ બતાવી છે. એટલે આ અધ્યાયનું પુણ્ય પરમાત્માના ચરણોમાં અર્પણ કરું. અને આના પછીનો અધ્યાય એટલે કે સ્ત્રી અને એની સમર્પણતાની મારે વાત કરવી છે કે સ્ત્રી તત્વ શું છે અને સમાજમાં સ્ત્રીની આવશ્યકતા કેટલી છે, અથવા તો એ તત્વની પ્રમાણિકતા અને સમર્પણતા કેટલી છે, એ આના પછીના અધ્યાયમાં વાત કરશું. આ અધ્યાયનું પુણ્ય પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. સર્વને જય ગુરુદેવ, શુભ રાત્રિ. ફરી પાછા આવતા શનિવારે રાત્રે 9 વાગ્યે મળીશું. આપ સર્વેનો ધન્યવાદ.